તો ગાઈઝ બ્યુટીફુલ નજારાની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની ગુડ. 1 મિનિટ બારી કરી દો બંધ. હા, આ બારી બંધ કરવાની એક अपनी ટેકનિક है. देखो 3 વાર મારું ને ત્યારે જ અંદર જાય છે આની તો એવું છે. તો એની સાથે જ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. સવારને ઉઠી ત્યારનો મસ્ત સ્નો પડતો હતો, એના નજારાની સાથે મારી મોર્નિંગ થઈ ગઈ છે. એટલે અત્યારે હું બહુ મસ્ત મજાના મૂડમાં છું. અને એની સાથે આપણે બનાવ્યો છે અત્યારે એવોકાડોની રેસીપી તો તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ, જે આપણે ઓલરેડી શેર કરી દીધેલી છે. હીટર શરૂ છે ને તો હું રૂમ બંધ જ રાખું, થોડો બહારનો ઠંડો પવન એમાં જવાનો રહે, બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણો એવોકાડોમાં મેં છે ને ટમેટું, મરચું, કાંદો અને લસણ એટલું નાખ્યું છે. અને હવે એમાં મસાલા નાખીશ, લીંબુ ને બીજા બધા મસાલાઓ એ. અને સરસ મજાના આપણે બ્રેડ સાથે હું એન્જોય કરીશ. બાકી બસ આજનો તો એવો પ્લાન છે કે મારે થોડોક પ્લાન હતો સ્ટડીનો, પણ હવે સપના દીદી બહુ ફોર્સ કર્યો છે કે તમે બહારનું બહુ ખાવું જોઈએ, કે મારે ભલે જોબ હોય તો એ કે તમે ભાઈ આવો એમ. મેં કીધું ખોટા ક્યાં ડિસ્ટર્બ કરવા જાય એમ. તો કે એમ નહીં કે કાંઈ ડિસ્ટર્બ નથી થતું, તમે ઘરે આવી જાતે બનાવી લેજો હાટે એમ, એને જોબ છે ને એટલે. તો હવે જોઈએ આપણે ત્યાં જઈને શું પ્લાન બને છે એમ. તો અત્યારે ચાલો ફટાફટથી, બહુ ભૂખ લાગી છે મને. તો એવોકાડો જે ટોસ્ટ છે આપણે એ બનાવી દો. જે બ્રેડ છે ને આપણી ગરમ નહીં થાય, બટ ફોર અ ચેન્જ આવું પણ ચાલશે એમ. તો જો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું બ્રેકફાસ્ટ એ કહી શકાય ને લંચ બ્રંચ એ કહી શકાય, કેમ કે અત્યારે ઓલરેડી 12 જેવું વાગી ગયું છે. અને મસ્ત મજાની એવોકાડો બ્રેડ સાથે વેફર ને છાશ. દૂધ તો કરું ભાવતું નથી, તો છાશ સાથે ચલાવવું પડે છે, એવું છે. તો ચાલો અત્યારે સરસ મજાનું જે બ્રંચ છે એ એન્જોય કરી લઈએ, અને પછી રેડી થઈને પછી નીકળીએ. ઓકે, તો જો ફ્રેન્ડ્સ, આ વ્યૂ તમે જોવો છો ને એ છે આપણા ક્લિફ બાનોફનો. લાગે છે ને મસ્ત મજાનો વ્યૂ. આ બાજુ એવું છે સેમ બરફવાળું, અને આ બાજુ એવું છે. અહીં માધવી દીદી હેલો. આ બાજુ ફોટો સેશન થોડુંક ચાલે છે. વ્યૂ જેવો મસ્ત છે ને એમ થાય છે રમવા માંડવી આવવાની. જો તો ચાલો હવે આપણે જવાનું છે આલડી સાઈડ, તો નીકળીએ એ બાજુ. બાકી ટ્રેને તો છે ને અમને ઘડીક વાર ઊંધે રસ્તે ચડાવી દીધા હતા. ટ્રેનો આવી ગઈ હતી પણ ઉપડતી જ નહોતી, કલાક લેટ કર્યું. ઠીક, હવે મજા આવે છે. 3 જ વાગ્યા છે હજુ. અહીંયા બરફ પડે ને એ જ મજા આવે. પછી જે હાલત થાય ને રસ્તાની અમારી, એ જોઈને થોડુંક અમને એમ થાય આને કદાચ ન પડે એ સારું. 2 દિવસ જ સારું લાગે નહીં? તમારું શું કેવું છે લાસ્ટ યરનો એક્સપિરિયન્સ? આવું જોઈએ એટલો બધો નહોતો. હા બરોબર. અહીંયા જો ને ટ્રેનના પાટા ઉપર સારું જાણીથી આગળ નથી જાતી નહીં. તો ફ્રેન્ડ્સ, કુમકુમ પગલા કીધી પડે એની નથી ખબર, એટલે બરફ કેરા પગલા પાડી લીધા છે. અને મસ્ત આખા રસ્તે બરફ જ છે બધે. જો આજે થોડીક મજા આવી બહાર નીકળીને. બાકી ઘરમાં તો લાઈટના ગોણા ગાઈ કંટાળી ગઈ હતી હું. ગુડ ફિલિંગ, ગુડ વાઇબ. આમ જો ફ્રેન્ડ્સ, બરફમાં હાલવાની એને એટલી મજા આવે છે ને પાણી ઉપર ચડીને હાલે છે. અહીંયા પ્રજ્ઞેશભાઈ હેલો. અહીંયા જો કેવો મસ્ત નજારો આવી રહ્યો છે. અને અમે લોકો છે ને મસ્તી મજા કરતા ઘર બાજુ વળીએ છીએ. સામાન અમારે લેવાઈ ગયો છે આડલીમાંથી. આમ જો હમણાં વચ્ચે કોકનું એક ઘર ગયું ને ત્યાં તો એટલું મસ્ત આમ સ્લીપરી એરિયો હતો, પણ ત્યાં એ લોકોએ લોક રાખ્યો હતો. એ એમ કહેતા છે અમારા છોકરાને નથી જવા દેતા, તમને હું કમાવા દી. જે આપે એ વધેલું ઘટેલું એ બધું ખાવાનું, એવું બધું. હા જો ફ્રેન્ડ્સ, અહીંયા ભાખરી બને છે ને, અહીંયા વાડીની વાતું હાલે છે નહીં? અહીંયા પ્રજ્ઞેશભાઈ તમે શું કહેતા હતા? ઓલું ખાડિયા ખોદવાનું કઈક કહેતા હતા ને, એ બે વાતું કરે વાડીની. મેં કીધું ખાડિયા ખોદા એટલે હું એમ. તો એ કીધા પપ્પાને પૂછે ખબર હશે. ખબર હોય ને કમેન્ટ કરજો. મેં તો હમણાં જાણ્યું નહીં. બાકી કેમ છે તબિયત પાણી? ચકાચક. કેવો સ્નોમાં મજા આવે છે? એક નંબર હે ને? અહીંયા તમને કેવી મજા આવે છે? સ્નોની તો સ્ટોરી તો બધા થાકી ગયા છે. ના એમ આપણા વ્યુઅર્સ ને નવું જોવું હોય કે નહીં. જો અહીંયા એટલો લોટ બાંધ્યો છે, એટલી ભાખરી થઈ ગઈ છે.
એમાં એવું છે કે અત્યારનું અમારે 3નું તો થાય જ છે, બીજા 2 જણાનું થાય છે નહીં, આમ તો બીજા 3નું થાય છે, કેમ કે સવારનું મારું થાય છે ભેગું નહીં. અને હારે કેવી અડદની છે ને, અડદની દાળ અને તીખારીનો પ્રોગ્રામ છે, તો જેને લાવો લેવો હોય આવી જાજો. આ ચીપિયો છે ને થોડોક શું કહેવાય, વજન થઈને મારે વાપરવો પડે છે, આમાં ચપટો છે, આવો માહોલ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એવું જણાવી દઉં કે મને બહુ બધા DMs આવતા હોય છે, કોમેન્ટ આવતી હોય છે કે તમે કપડાં ક્યાંથી ખરીદો છો. તો અત્યારે તો નાઇટ ડ્રેસમાં છું, પણ હું જ્યારે આમ કંઈક બહાર ગયું હોય, ક્યાંક આમ નવા કપડાં પહેર્યા હોય રેગ્યુલર ડેઝમાં પણ, તો ઘણા લોકો પૂછતા હોય કે તમે ક્યાંથી કપડાં લ્યો છો એમ. તો એના માટે હું જણાવી દઉં કે હું સુરતથી જ કપડાં લઉં છું બધા મારા, અને એમાં પણ સ્પેસિફિક એક શોપ છે જે મોટા વરાછામાં આવેલી છે, જેલી વેસ્ટર્ન વેર કરીને, કે જ્યાં હમણાં ખાસ કરીને છે ને ઓફર ચાલી રહી છે, 400માં 1, 700માં 2 અને 1000માં 3. તો બહુ સરસ ડીલ છે. અને જો હું અહીંયાથી કપડાં લેવાનું શરૂ કરું ને, જો મારે સારું એવું ટોપ કે એવું કંઈ લેતો હોય તો 1500-2000થી તો શરૂ થાય. તો હું ત્યાંથી કપડાં લેવાનું વધારે પ્રિફર કરું છું. તો ચાલો જાણીએ જેલી વેસ્ટર્ન વેર વિશે વધારે, કે એમાં શું શું ઓફર છે અને કેવી અવનવી વેરાયટી છે. ફેશન પ્રેમીઓ માટે તદ્દન નવું કલેક્શન, આધુનિકતા અને આરામનો સુંદર સમન્વય જે જેલી વેસ્ટર્ન વેરમાંથી મળશે. મોટા વરાછા, સુરત. સ્ટાઇલિશ ડ્રેસીસ, ફેશનેબલ ટોપ્સ અને કમ્ફર્ટેબલ જીન્સ જે તમારા લુકને બનાવશે વધુ સ્માર્ટ, વધુ મોડર્ન. આવો આજે જ, નવી ફેશન તમારી રાહ જોઈ રહી છે જેલી વેસ્ટર્ન વેરમાં. ટ્રેન્ડી ટોપ્સ, સિક ડ્રેસીસ અને કોમ્ફી જીન્સ બધું એક જ જગ્યાએ. તો દરેક દિવસને બનાવો ફેશનનો દિવસ જેલી વેસ્ટર્ન વેરમાં. તો જેલી વેસ્ટર્ન ક્યાં આવેલું છે તે આપણે જાણીએ. તમે આ બધું જે કલેક્શન જોયું ને, એ બધું આપણે 400માં 1, 700માં 2 અને 1000માં 3 પીસ આપવાના છે. તમારા મનપસંદના કોઈ પણ પીસ તમે લઈ શકો છો. અને હા, આમાં જે તમે જોયા છે એમાં સ્ક્રીનશોટ લઈને તમે એવી રીતના પણ મોકલી શકો છો. સરસ સરસ, તો બહુ સસ્તું. હા, ફરી એકવાર કહી દો તો. આપણે નફા સામે નફરત છે. આવો, ફટાફટ આવો અને લઈ જાઓ તમે. અરે વાહ, સરસ સરસ. તો તમે બધા આવો અને શોપિંગ કરો. મેં પણ કરી છે ને તમે પણ કરો. અને ખાસ યાદ રાખજો, જેલી વેસ્ટર્ન વેર મોટા વરાછા. હા, આ મોટા વરાછા આપણે સૌજીપુરા બ્રિજ થી લેફ્ટ માર દેવાનું અને સિકુવાડીના બ્રિજ થી રાઈટ માર દેવાનું. હા. એટલે BAPS સ્વામિનારાયણ મંદિર આવશે એકદમ એની સામે, તારા આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 20 નંબર જેલી વેસ્ટર્ન વેર. સરસ સરસ સરસ. તો જો ફ્રેન્ડ્સ, હું નીકળી ગઈ છું. આ છે આપણી યુનિવર્સિટી, અને અહીંયા છું હું. બહુ મસ્ત ઠંડુ ઠંડુ વેધર છે, અને હું જાઉં છું. વાળ ને બધું આમ તેમ છે, થોડુંક પણ ચલાવી દીધું. તો ચાલો હવે ટ્રેન તરફ જઈએ સીધા. યસ, હમણાં ટ્રેન છે, તો ત્યાંથી આપણે વચ્ચેથી યશ્વીને જોબથી પિકઅપ કરી લેશું, અને એનું જમવાનું સાથે લઈ લીધું છે, તો એ ઘરે જઈને જમી લેશે. ઓકે, તો ચાલો. સપના દીદીને આજે મળ્યા નહીં, કેમ કે એમને જોબ હતી એટલા માટે. એ લેટ છૂટવાના છે, એટલે પછી રોકાવાનું ભેગું નહોતું થતું. એમણે કીધું તો ખરી, પણ કીધું ના ના એવું. તો કાલે આપણે સિટીવાળા ફ્રેન્ડ છે એને લાભ આપશું. તું લેતો એલી કેટલું જામી ગયું બતાવી જરાક આપણા દર્શકોને. તો ફ્રેન્ડ્સ, બીજા દિવસમાં તમારું સ્વાગત છે. કાલે તો આવી સીધી સુઈ ગઈ હતી, તો કાંઈ મેળ નહોતો રહ્યો બ્લોગ લેવાનો. તો બસ આજે આપણે લોકો આવી ગયા છીએ રાધિકા દીદીના ઘરે. હેલો. અને પ્રોગ્રામ છે ભાખરી અને બટેકાના શાકનો. મસ્ત મસ્ત લસણવાળું શાક બને છે બટેકાનું, અને સાથે પ્રોગ્રામ છે ભાખરીનો. નહીં, કેવું લાગે છે જર્મનીમાં? તમને ફાવી ગયું? કેટલા 2 મહિના થઈ ગયા? ના ના, તો 1 મહિનો ને 10 દિવસ થયા. બરાબર, 1.5 મહિના જેવું થયું છે અને એમને ફાવી ગયું છે. તો that's a good point. બીજું તો શું હોય. અને બસ જો આ લોકોનું કિચન મસ્તીનું છે. આઈ રીલી લાઈક ઇટ. તો લાઈટ મજા આવે એવું છે. અને યશ્વીને સીધું એવું કહી દીધું છે કે જોબે દીધું અહીંયા આવી જાય. આ તો આપણી સિટીમાં જ ઘર હોય એટલે ચાલે. તો ચાલો હવે જમવા ટાણે સીધા મળીએ. તો જો ફ્રેન્ડ્સ, બહાર સરસ મજાનો બરફ પડ્યો છે, અને અહીંયા હું આવી ગઈ છું. આજે આપણે પોસ્ટર પ્રેઝન્ટેશન છે. હાય, ઇટ ઇઝ માય મિની બ્લોગ. તો અહીંયા જો પોસ્ટર પ્રેઝન્ટેશન આવો માહોલ છે. એકદમ શાક માર્કેટમાં ન બધા ઊભા હોય એવો માહોલ છે. અને અમે કોકને એક્સપ્લેન કરીએ, કોક અમને એક્સપ્લેન કરે, એવો માહોલ ચાલે છે. અહીં ખુશ્બુ કેવું હાલે છે? મજા આવે છે? હા, મજા આવે છે. હવે પોલિસી જોવા જઈએ. હે ને? હા ચાલો.
તો ચાલો નીકળી હવે કોકની પોલિસી જોવા માટે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આજે ચારે બાજુ સ્નો ભરાઈ જાય ને એના પછી આવી રીતે છે ને એ લોકો કાઢે સ્નો ને, અને ઘણી જગ્યાએ છે ને મીઠું વધે પાથરે, અને ઘણી જગ્યાએ છે ને મીઠું પાથરે. નકર આ બરફ છે ને એ અહીંયા અત્યારે સ્નો છે, આમ જ બરફ જ છે. પછી આની જો એકદમ આપણે શું કહેવાય ઘન પદાર્થમાં બરફ ન હોય એ થઈ જાય એટલા માટે. બાકી અહીંયા જો નજારો છે આવો મસ્તીનો અહીંયા.